અને હવે આગળ વાત કરીએ તો આજે સરહદી રાજ્યમાં ઓપરેશન શિલ્ડ યોજાવાનું છે। સરહદી રાજ્યમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલ થશે। ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલ યોજાવાની છે। પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં પણ મોક ડ્રીલ થશે। 29 મેના રોજ મોક ડ્રીલ યોજાવાની હતી, પરંતુ તેને ટાળવામાં આવી હતી અને હવે ટળી ગયેલી મોક ડ્રીલ આજે સાંજે થવાની છે। અગાઉ 7 મેના રોજ મોક ડ્રીલ યોજાઈ હતી। સરહદી રાજ્યોમાં સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરવા માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। તો અલગ અલગ જે સરહદી રાજ્યો છે તેમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। ઓપરેશન શિલ્ડ જે આજે મોક ડ્રીલ છે તેમાં તમામ લોકોને અલર્ટ કેવી રીતે રહેવું તેવું ખાસ શીખવાડવામાં આવશે। કોઈ પણ સંજોગે કંઈ પણ થઈ શકે છે તેવી તમામ તૈયારીઓ અત્યારે કરી લેવામાં પણ આવી છે। ઓપરેશન સિંદૂર આપણે બધાએ જોયું છે। અગાઉ 7 મેના રોજ જે મોક ડ્રીલ યોજાઈ હતી ત્યારબાદની સ્થિતિ પણ આપણે બધાએ જોઈ છે, ત્યારે ફરી એકવાર મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। તો આજે ગુજરાતમાં ઓપરેશન શિલ્ડની મોક ડ્રીલ યોજાવાની છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાની છે। સાંજે 5 થી 9 વાગ્યા સુધી જિલ્લાવાર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। હવાઈ હુમલાની સ્થિતિમાં શું કરી શકાય તે વિગતો પણ આપવામાં આવશે। તો કેટલાક વિસ્તારમાં બ્લેકઆઉટની પ્રેક્ટિસ પણ કરાશે। એટલું જ નહીં, હોટલાઇટની સ્થિતિ સહિત ચકાસણી કરવા પણ સૂચના આપવામાં આવી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંજના 5 થી 9 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોક ડ્રીલ કરાશે। બ્લેકઆઉટ પણ કરવામાં આવશે। તેમાં પણ જે સ્થળે મોક ડ્રીલ યોજાશે તેની આસપાસના વિસ્તારમાં જ બ્લેકઆઉટ કરાશે। ઉલ્લેખનીય છે કે 29 મેના યોજાનારી મોક ડ્રીલ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે 31મી એટલે કે આજે મોક ડ્રીલ થવાની છે, જેમાં સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં સંરક્ષણની તાલીમ પણ આપવામાં આવશે। કોઈ પણ સમયે હુમલો થાય તો સ્થિતિને કેવી રીતે સંભાળવી તેનું ખાસ સૂચના આપવામાં આવશે। બ્લેકઆઉટ એટલે કે લાઇટ બંધ કરી અંધારપટની તાલીમ પણ જનતાને આપવામાં આવશે। આ સાથે જ વાત કરીએ મહત્વપૂર્ણ ફેક્ટરીઓ અને ઠેકાણાઓની પણ સુરક્ષાની તાલીમ આપવામાં આવવાની છે। પાકિસ્તાન તરફથી જે રીતે હુમલા કરવામાં આવ્યા હતા, જો કે ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો। ત્યારબાદ હવે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। ધાર્મિક સ્થળ, રહેણાંક વિસ્તારોમાં પણ સુરક્ષા કેવી રીતે રાખવી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। સ્થળાંતર યોજનાને અપડેટ કરવાની સાથે તેનું રિહર્સલ કરવામાં આવશે। એટલે કે જેટલા પણ સરહદી વિસ્તારો છે, તે રહેણાંક મકાનો છે, ત્યાંથી કેવી રીતે તુરંત જ લોકોનું સ્થળાંતર કરી શકાય તે પણ આ અપડેટ આ ઓપરેશન શિલ્ડમાં આપવામાં આવશે। તો આજે ગુજરાતમાં ઓપરેશન શિલ્ડની મોક ડ્રીલ યોજાવાની છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે। સાંજે 5 થી 9 વાગ્યા સુધી જિલ્લાવાર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। હવાઈ હુમલાની સ્થિતિમાં શું કરી શકાય તે વિગતો આ ઓપરેશન શિલ્ડની મોક ડ્રીલમાં આપવામાં આવશે। કેટલાક વિસ્તારમાં બ્લેકઆઉટની પ્રેક્ટિસ પણ કરવામાં આવશે। 29 મેના રોજ જે મોક ડ્રીલ યોજાવાની હતી તે હવે આજના દિવસે યોજાઈ રહી છે, ત્યારે તમામ વસ્તુઓનું ધ્યાન આપવામાં આવશે। સાથે જ લોકોને પણ સૂચના આપવામાં આવશે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એક પછી એક બ્લેકઆઉટ કરવામાં આવશે। જ્યાં જ્યાં સાયરન વાગશે ત્યાં આગળ બ્લેકઆઉટ થશે। તો ગુજરાતના આજે તમામ જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે।